વડોદરા શહેરમાં 3,000 રૂપિયા ખરીદી ઉપર આકર્ષક ઇનામની લાલચ આપીને રૂપિયા 38,14,000ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના અનિલ શાહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં તેઓને જણાવ્યું કે ટુડે લાઈવ શોપિંગમાંથી તેઓને 3,000 રૂપિયાની ખરીદી પર આકર્ષક ઇનામ લાગશે. ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફોક્સવેગન પોલો કાર ઇનામમાં લાગી છે તેમ જણાવીને આ ઇનામ મેળવવા માટે અલગ અલગ બહાને ટુકડે કુલ 38,14,000 રૂપિયા અલગ અલગ ખાતામાં ભરાવડાવ્યા હતા. ત્યારબાદ તેઓને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ છે તેવું જણાતા આ બાબતને ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેથી વડોદરા સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપી કોર્ટમાં હાજર રહેતો ન હતો અને નાસ્તો ફરતો હતો, જેથી કોર્ટમાંથી આરોપીનું CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું. આ દરમિયાન વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમો દ્વારા દિલ્હી, NCR અને ઉત્તર પ્રદેશ ખાતે અલગ અલગ ઠેકાણે રેડ કરી હતી અને આરોપી જતિન સત્યવીર સિંહને ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.